આત્મહત્યાનો જે આખો મામલો છે, આચાર્યના માનસિક ત્રાસથી કિશોરીએ જીવન ટૂંકાવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। શાળાના આચાર્ય વિરુદ્ધ માનસિક ત્રાસ આપવાની ફરિયાદ નોંધાઈ છે। સામાજિક આગેવાનો સહિતના લોકોએ વિરોધ નોંધાવ્યો છે। આચાર્ય સામે ફરિયાદ નોંધી ફરજ પરથી બરતરફ કરવા માંગ કરવામાં આવી છે। એમના સ્કૂલના પ્રિન્સિપલ જિજ્ઞાસાબેન દ્વારા વારંવાર ટોર્ચર કરવાને કારણે આ ઘરની અંદર દુખતા વડે ગળે ફાંસો ખાઈ અને આત્મહત્યા કરેલ। આ દુઃખની ઘડીમાં હું અત્યારે એટલું જ કહેવા માંગુ છું કે મારી દીકરી વિશ્વાને પૂરતો ન્યાય મળે અને ભવિષ્યમાં કોઈ આવી દુઃખદ ઘટના ન બને અને પોતાના લાડકવાય સંતાન ન ગુમાવે, બસ એટલી આશા રાખું છું। ને આ શિક્ષક છે તેમની તાત્કાલિક ધરપકડ થાય એવી અનુસૂચિત જાતિ સમાજની સમગ્ર સમાજની માંગ છે। સરકારી પોલીસ વિભાગને હું વિનંતી કરીશ કે તાત્કાલિક ધોરણે આ શિક્ષકની ધરપકડ થાય જેથી આવા બનાવો બનતા અટકે। તો પોલીસ સાથે હવે શિક્ષણ વિભાગ પણ તપાસમાં જોડાયું છે। જિલ્લા શિક્ષણ વિભાગની એક ટીમ પણ તપાસ માટે રવાના થઈ છે। સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીનું નિવેદન સામે આવ્યું। શિક્ષણ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। આચાર્યની બેદરકારી સામે આવશે તો કડક શિક્ષાત્મક કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું છે। પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે પણ અમે સંપર્કમાં છીએ અને અમારી સમગ્ર શિક્ષણની ટીમ પણ આ પ્રકરણ સાથે બાળકી સાથે અમે છીએ અને એની જો તપાસના અંદર અમારી ડિપાર્ટમેન્ટલ પણ તપાસ ચાલુ છે અને પોલીસની પણ તપાસ પણ ચાલુ છે। આના અંદર જો અમારા આચાર્ય જિજ્ઞાસાબેનની જો બેદરકારી જણાશે એમના સામે અમે ભારે શિક્ષાત્મક કાર્યવાહી કરીશું। ફરિયાદીની દીકરીની જે સુસાઇડ નોટ મળેલ છે તેમાં એમના કહેવા મુજબ સરકારી હાઈસ્કૂલ ભીમાસર ખાતે પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા જિજ્ઞાસાબેન ચૌધરીના માનસિક ત્રાસથી તેમને આપઘાત કરેલ હોવાનું પ્રાથમિક જણાઈ આવેલ છે, જેથી આ બાબતે આડેસર પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 107 તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે। સુરતમાં ગોડાદરામાં આદર્શ પબ્લિક સ્કૂલ